નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા પીરિયડમાં યુનિટ 4 રીડ 1 એડજસ્ટમેન્ટના પરિચયમાં ગુલઝાર સાહેબના પરિચયમાં ગુલઝાર વિશેનો સંપૂર્ણ પરિચય મેં આપ્યો હતો. એમણે શું સર્જન કર્યું હતું, સાહિત્યમાં શું કાર્ય કર્યું હતું, ફિલ્મમાં શું કાર્ય કર્યું હતું, ક્યાં ક્યાં એવોર્ડ એમને મળ્યા હતા, એની આપણે વિગતવાર વાત કરી. એ ઉપરાંત વાર્તા વિશે, જે એડજસ્ટમેન્ટ જે સ્ટોરી છે એના વિશે પણ મેં વિગતવાર ડિટેલ એમના વિશેની વાત કરી હતી કે કયા કયા પાત્રો છે, શું છે, એ બધાની વાત. અને એમાં આપણે પાઠમાં જોયું હતું. આજે આપણે હવે આગળ પાઠમાં જોઈએ. હી imprisoned himself in a bedroom. હવે નાનાની વાત અહીં કરે છે કે નાનાએ પોતાની જાતને ઇમ્પ્રિઝન એટલે કેદ કરી દેવી. નાનાએ પોતાની જાતને બેડરૂમમાં, પોતાનો જે શયનખંડ છે એ શયનખંડમાં એ પોતાની જાતને કેદ કરી દીધી હતી. We removed a few of Nani's belongings to make the room available for Nana. તો એ કહે છે કે અમે જે નાનીની થોડી વસ્તુ હતી, એ નાનીની થોડી વસ્તુઓ છે એ બેડરૂમમાં શયનખંડમાંથી દૂર કરી. એટલા માટે દૂર કરી હતી કે નાનાને એ નાનીની બાબતો યાદ ન આવે અને એમને દુઃખ ઓછું થાય. એટલા માટે અમુક વસ્તુઓ છે એ એમને દૂર કરી. એટલે હવે કહે છે we removed a few of Nani belongings. belonging એટલે એનો સામાન, એની વસ્તુઓ. અમે થોડી વસ્તુઓ દૂર કરી હતી to make room available for Nana. નાના માટે એ યોગ્ય રૂમ બને, સુવિધાજનક બને, એટલા માટે નાનીની થોડી વસ્તુઓ દૂર કરી હતી. but he didn't let us cart away Nani's bed. પરંતુ નાના એ નાનીનું જે પથારી હતી, નાનીનું જે બેડ, જે પલંગ હતો, એ દૂર લઈ જવા ન દીધો, ત્યાંથી લઈ જવા માટેની મંજૂરી ન આપી. in a dry hollow chorus voice he said. એના તરડાઈ ગયેલા અવાજમાં, એ અવાજમાં એને કીધું let it be. એને ત્યાં જ રહેવા દો, એને તમે અહીંથી દૂર ન લઈ જતા. એટલે નાનાએ એ બેડરૂમમાંથી એ નાનીના બેડને લઈ જવાની મંજૂરી ન આપી. where else is she going to sleep? કઈ જગ્યાએ તેણી છે એ સૂશે, કઈ જગ્યાએ તેણી છે એ આરામ કરશે, એવો સામે એમને પ્રશ્ન છે એને કર્યો હતો. The day we had to take Nani's ass away for immersion. એ દિવસ કે જે દિવસે અમે નાનીની જે અસ્થિ છે એ અસ્થિ કુંભ જે છે એ લઈ જવા માટે લઈ જતા હતા, અસ્થિઓ છે જ્યારે અમે લઈ જતા હતા, that day too, એ દિવસે પણ નાના સ્ટે locked in the room. નાના છે એ જે રૂમમાં હતા, જે શયનખંડમાં હતા, એ શયનખંડમાં જ એમાં જ રહ્યા હતા, એનાની બહાર એ નીકળ્યા નહોતા. when I went in I found him sitting on her bed. જ્યારે હું ત્યાં ગયો હતો તો મને જાણવા મળ્યું હતું, મેં જોયું હતું કે એ નાનીની પથારીમાં બેઠા હતા. જે જગ્યાએ નાની સૂતા હતા એ પથારીમાં તે બેઠા હતા. he just touched the urn and said, take him away. એને માત્ર સ્પર્શ છે એ કર્યો અને એમણે એવું કીધું કે એને અહીંથી લઈ જાઓ. take him, હવે અસ્થિ કુંભને તમે અહીંથી લઈ જાઓ. all my life he just kept fighting with me. આખું જીવન જ્યાં સુધી નાની મારી સાથે રહી ત્યાં સુધી સતત એમને લડાઈ છે, મારી સાથે ઝઘડી છે, મારી સાથે સંઘર્ષ છે, લડાઈ હંમેશને માટે કરી છે. This shift was crazy. આ શબ્દો છે, આ જે શબ્દો બોલ્યા એ નાનીના શબ્દોનો પડઘો હતો. જાણે કે નાની બોલતા હોય, એ નાની જે આ વાત કહેતા, વારંવાર નાની છે આ વાત દર્શાવતા, તો એ નાનીના શબ્દોનો પડઘો હતો. તો એટલા માટે રાઇટર છે, લેખક આપણને એવું કહે છે, this shift was gradual. gradual છે એટલે ક્રમિક. તો આ જે પરિવર્તન આવ્યું, આ જે ફેરફાર થયો એ ક્રમિક હતો. I didn't pay much heed to that. heed to એટલે ધ્યાન આપવું. heed to નો મતલબ થાય ધ્યાન આપવું. I didn't pay much heed to it.
the first day, but later it become more evident. મેં એના તરફ પેલા દિવસે એના તરફ એ બાબત તરફ નાનાએ જે વાત કરી હતી એ નાનાની એ વાત તરફ મેં ધ્યાન આપ્યું ન હતું, પરંતુ જ્યારે વધારે મારા માટે એ વાત છે સ્પષ્ટ છે, પાછળથી એ મને જાણવા મળ્યું, પાછળથી એ ખબર પડે ને વાત વધારે મારા માટે એ સ્પષ્ટ છે એ બની ગઈ હતી. જે વાત નાનાએ જે શબ્દો નાનાએ કીધા હતા કે ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, એ નાનીના જે શબ્દો હતા એનો પડઘો હતો, તો એ જે શબ્દ કીધા હતા એ શબ્દો એમને વધારે એને સ્પષ્ટ છે એ બની ગયા હતા. Another day I caught him taking Nani's cup syrup. બીજા દિવસે હવે નાના જે કાર્ય કરતા હતા, નાના જે પ્રકારનું વર્તન કરતા હતા એ વર્તનની વાત એ રાઇટર અહીં કરી છે. Another day બીજા દિવસે I caught him taking Nani's cup syrup. નાનીનું જે કપ સિરપ છે, શરદી ઉધરસ માટે જે કપ સિરપ નાની લેતા, એ કપ સિરપ છે એ મેં લેતા, એ કહે છે મેં એમને પકડ્યા હતા. એ કપ સિરપ છે એ નાની જે પીતા હતા એ કપ સિરપ એ પોતે લેતા હતા. He was measuring it by a cupful, exactly the way નાની used to. તો નાની જે રીતના કપ સિરપ પીતા હતા એ જ રીતના નાના છે એનું અનુકરણ સંપૂર્ણપણે એનું અનુકરણ કરતા હતા. He was measuring, એ માપ લેતા હતા, જે કેપ છે, જે સીસીની જે કેપ છે એમાં માપ લઈ અને એક્ઝેક્ટલી નાની યુઝડ ટુ, નાની એ જ રીતના માપ લઈ અને સિરપ પીતા હતા એ જ રીતના નાના છે એ પીતા હતા. I asked him, મેં તેમને એ કહે છે મેં તેમને પૂછ્યું, what is that you are doing? તમે શું કરી રહ્યા છો? તમે છે એ શું કરી રહ્યા છો? What am I supposed to do then? This damn cup just doesn't let up. What I supposed to do then? મારે શું કરવું જોઈએ? મારે શું ધારવું જોઈએ? મારે શું કરવું જોઈએ? આ હઠીલી જે શરદી છે એ મને શાંતિથી જમવા દેતી નથી. આ હઠીલી ઉધરસ છે એ શાંતિથી રહેવા દેતી નથી. Exactly the same turn of phrase that Nani would have used. એવો જ જે નાની જે શબ્દનો ઉપયોગ કરતા હતા એ જ શબ્દ સમૂહનો, એ જ વાક્યનો એ નાના એના એ શબ્દોનો ઉપયોગ એ નાના અહીં કરતા હતા. He paused, એ થોડી વાર માટે રોકાઈ ગયા. And through me look, અને મારા તરફ એને જોયું, મારા તરફ એને and said, અને એવું કીધું, when this bottle gets over. તો એ વાત છે કપ સિરપના બોટલની વાત કરે છે. બોટલ એટલે કપ સિરપની બોટલની વાત કરે છે કે આ બોટલ છે એ પૂરી થઈ જાય. ગેટ્સ ઓવર મતલબ પૂરી થઈ જવું. આ બોટલ છે પૂરી થઈ જાય. ગેટ મી એ ન્યુ વન, મને એક બીજી નવી બોટલ છે કપ સિરપની લઈ આવી દે છે, એવું એમને કહ્યું હતું. I was little taken aback. હું ખૂબ જ આશ્ચર્યમાં એ પડી ગયો હતો. I have never heard him coughing. મેં ક્યારેય નાનાને ઉધરસ ખાતા, શરદી હોય કે ઉધરસ ખાતા હોય એવું મેં ક્યારેય સાંભળ્યા ન હતા. એટલા માટે મારા માટે એ આશ્ચર્યની વાત એ હતી. હું આશ્ચર્યચકિત છે એ બની ગયો હતો. But this was a nothing compared to the shock he gave me a few days later. પણ this was a nothing, પરંતુ આ કંઈ નહોતું. આ આશ્ચર્ય છે એ સામાન્ય હતું, પરંતુ this was nothing, આ કંઈ નહોતું compared to the shock, જે આઘાત એમણે મને આપ્યો થોડા દિવસો પછી જે મને આઘાત આપ્યો એની સરખામણીમાં જો આપણે જોઈએ તો એની સરખામણીમાં આ કંઈ ન હતું. I told him, મેં તેમને કહ્યું, નાના, let us go to salon. મેં એમને કહ્યું કે ચાલો નાના આપણે સલૂનમાં જઈએ વાળ કપાવવા માટે. સલૂન એટલે જે હેર કટિંગ જે શોપ છે, તો એને આપણે અંગ્રેજીમાં સલૂન, જે આપણે વાળ કપાવવા જઈએ જે સ્થળ છે એને અંગ્રેજીમાં આપણે સલૂન એના માટે શબ્દ વાપરીએ. તો એને કીધું નાના ચાલો આપણે સલૂને જઈએ. યુ નીડ ટુ હેર કટ. તમારે વાળ કપાવવાની જરૂર છે. તમારા વાળ ખૂબ જ મોટા થઈ ગયા છે એટલે તમારે વાળ કપાવવાની જરૂર છે, એટલે આપણે સલૂને જઈએ. આ ઇન્સ્ટિટ મેં એના ઉપર ભાર મૂક્યો હતો.
મેં સલૂને જવા માટે એ બાબત છે એના ઉપર ભાર મૂક્યો હતો. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, જો તમે જવા ઈચ્છતા નથી, then I will call a barber home. જો તમે એ સલૂને જવા ઈચ્છતા નથી, જો તમારી ઈચ્છા એ સલૂને જવાની નથી, તમે જો ઈચ્છતા નથી સલૂને જવાનું, then I will call a barber home. જો તમારી ઈચ્છા સલૂનમાં જવાની નથી તો હું વાણંદને ઘરે બોલાવું છું. વાળ કપાવવા માટે હું વાણંદને છે ઘરે બોલાવું છું. He didn't even bother to look at me this time. એને આ વખતે મારા તરફ છે એ મારા તરફ ધ્યાન પણ આપ્યું નહોતું અને જોયું પણ નહોતું, એક નજર પણ મારા તરફ ન કરી હતી. He began to shake his head. પોતાનું એને માથું હલાવ્યું અને એમને ના પાડી કે નો નો. એટલા માટે ના પાડી કે એમને હંમેશા લાંબા વાળ રાખવા છે એ પસંદ હતા, એમને હંમેશા લાંબા વાળ રાખવા ગમતા હતા, એટલે એમને બાર્બર શોપ જે સલૂને છે એ સલૂને જવાની ના પાડી હતી. નો નો, he will kill me. ના ના, તે મને મારી નાખશે. He doesn't like my hair cut short. તેમને ગમતા નહોતા હું વાળ છે ટૂંકા કપાવી નાખતો હતો, હું મારા વાળ છે ટૂંકા રાખતો હતો, એ એમને ગમતા નહોતા. and he will never approve. અને ક્યારેય એ મંજૂરી એને નહીં આપે. એની મંજૂરી વાળ ટૂંકા રાખવાની કદી પણ ક્યારે પણ આપશે નહીં. his intonation was nation. એનો જે ઉચ્ચારણ હતો, જે પિચ ટોન આપણે એમને કહીએ છીએ, રાઇઝ એન્ડ ફોલ આપણે જે ઉચ્ચારણ કરીએ છીએ એ નાકનું હતું, નેસલ ટોન હતો. એક્ઝેક્ટલી લાઈક એ નાની, જે રીતના નાની ઉચ્ચારણ કરતા હતા એ જ રીતનું એનું ઉચ્ચારણ હતું. ઇટ સીમ્સ, એને લાગ્યું હતું as if it was નાની who was speaking. એને એવું લાગ્યું હતું કે નાની છે એ નાની જાણે કે બોલી રહ્યા છે, નાની છે એ જાણે કે એ વાત છે કરી રહ્યા હોય એવું એમને લાગ્યું હતું. I moved back. હું થોડો પાછો હટ્યો. એ લિટલ વર્ડ, એટલે થોડો ચિંતાતુર પણ હતો એ બાબતમાં. I had a friend. મારા એક મિત્ર હતા અને એ મિત્રનું નામ હતું કેડી કેમ્બલ. કેડી કેમ્બલ એક મિત્ર હતા, એ સાયકિયાટ્રિક કે જે મનોવૈજ્ઞાનિક, મનોરોગના નિષ્ણાંત હતા, જે માનસિક રોગના નિષ્ણાંત હતા, મનોરોગના એ ડોક્ટર હતા. I called him over. મેં તેમને બોલાવ્યા હતા. He talked to Nana at a length at 4 hours. 4 કલાક સુધી નાના સાથે વાત કરી હતી, નાના સાથે સંવાદ કર્યા હતા. નાનાના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. નાના સાથે દરેક બાબતો ઉપર એમને વાત કરી હતી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ ક્વાઇટ. મોટા ભાગના સમયે નાના છે એ તદ્દન શાંત રહ્યા હતા. નાના કોઈ પણ બાબત બોલ્યા નહોતા. નાનાએ કઈ પણ વાત છે એ કરી ન હતી. He didn't answer the most of Campbell's query. તો ડોક્ટર કેમ્બલના જે પણ ક્વેરી હતા, એમના જે પ્રશ્નો હતા, અને એ મોટા ભાગના પ્રશ્નોના જવાબ છે એ નાનાએ આપ્યા ન હતા. જે પ્રશ્નો પૂછ્યા હતા એમાં એક પણ મોટા ભાગના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના એને જવાબ જ ન આપ્યા ન હતા. But when he did, પરંતુ એ જ્યારે બોલ્યા હતા, he spoke like Nana normally did and is own words. એ બોલ્યા હતા કે નાના પોતે સામાન્ય રીતે જે રીતના બોલતા હતા એ રીતે એ બોલ્યા હતા. in his own voice. અને પોતાનો જે અવાજ હતો એ પોતાના અવાજમાં જ છે એ બોલ્યા હતા. something else become more evident. કઈક બાબત છે એમને વધારે સ્પષ્ટ હવે લાગી. હવે કઈક બાબત એમને સમજાવવા લાગી. નાનાના વ્યક્તિત્વમાં જે ફેરફાર આવ્યો છે, નાનાના વ્યક્તિત્વમાં જે પરિવર્તન થયું છે, એમાં કઈક બાબત છે એ સમજાવવા લાગી. to one of the numerous question. ઘણા બધા પ્રશ્નો હતા, ઘણા બધા પ્રશ્નો છે. એ ઘણા બધા પ્રશ્નો જે પણ હતા એમાંનો એક પ્રશ્ન, ઘણા બધા પ્રશ્નો હતા એમાંનો એક પ્રશ્ન that ડોક્ટર કેમ્બલ asked him. કેમ્બલે એમને પૂછ્યો હતો. કેમ્બલે એ પ્રશ્નો
માનો એક પ્રશ્ન એમને પૂછ્યો then he said અને એમને કીધું હતું this only she can answer. આ એક માત્ર જ છે કે એ પ્રશ્નનો તેણી જવાબ આપી શકે છે. આ એક જ પ્રશ્ન છે એનો તેણી જવાબ આપી શકે. એ બીજા કોઈ વ્યક્તિ એ નાની જવાબ એનો આપી શકે છે, બીજા કોઈ વ્યક્તિ છે એનો જવાબ આપી શકે નહીં. I will ask her when she come. તો એમણે કીધું હતું કે I will ask, હું તેણીને પૂછીશ, જ્યારે તેણી આવશે ત્યારે હું એ તેણીને પૂછીશ. ડોક્ટર કેમ્બલ શોટ બેક. ડોક્ટર કેમ્બલ પણ એ આશ્ચર્યમાં એ પડી ગયા હતા અને એમને કીધું હતું where has she gone? તેણી કઈ જગ્યાએ ગઈ છે, ક્યાં ગઈ છે? The end of his lips curled up a little in a smile. એના હોઠ છે એક હાસ્ય સાથે મલકાયા હતા અને એમને કીધું oh she doesn't really ever tell me her whereabout. તેણી એવું પણ નથી તમને કીધું કે તેણી કઈ જગ્યાએ છે, એની ખરેખર તમને જાણ નથી, એમ તમને એ કહીને નથી ગઈ, એવું એમને કહ્યું હતું. નાના લે જ્યારે નાના છે એ ત્યાંથી ગયા હતા. ડોક્ટર કેમ્બલે છે એવું કહ્યું હતું he doesn't perceive your nani as dead. એ માનવા તૈયાર નથી, એ સ્વીકારવા તૈયાર નથી કે નાની છે મૃત્યુ પામ્યા છે. નાની મૃત્યુ પામ્યા છે એ વાત છે એ સ્વીકારવા માટે એ તૈયાર નથી. he has begun to live a double life. એ બેવડું જીવન છે એ જીવવાનું એને શરૂ કર્યું છે. એક પોતાનું વ્યક્તિત્વ અને બીજું નાનીનું વ્યક્તિત્વ. આ બેવડું જીવન છે એ બેવડું જીવન જીવવાનું એને શરૂ કર્યું છે. હવે આપણે ડિફિકલ્ટ વર્ડ્સમાં જોઈએ તો એપ્રુવ એટલે મંજૂર કરવું, એવિડન્ટ એટલે સ્પષ્ટ, ગ્રેજ્યુઅલ એટલે આપણે ક્રમિક છે પણ હવે એમના માટે ગ્રેજ્યુઅલ શબ્દ, ઇન્સિસ્ટ એટલે કોઈ આપણી જે વાત છે એ વાત ઉપર ભાર મૂકો એને આપણે ઇન્સિસ્ટ કહીએ, ન્યુમેરિયસ એટલે ઘણા અને ડેમ્ન એટલે ખરાબ. અહીં સાપ આપવાના સંદર્ભમાં એ કર્સિંગ માટે આ ડેમ્ન શબ્દનો ઉપયોગ છે એ થયો છે. હવે જોઈએ આપણે પાઠમાં આગળ. In fact, there is more of her and less of him. એનો મતલબ એ કે વધારે નાનીનું વ્યક્તિત્વ એ અત્યારે જીવતા હતા અને પોતાનું વ્યક્તિત્વ એ ઓછું. પોતાનું જે વ્યક્તિત્વ હતું એ રીતના નહોતા જીવતા. એ નાનીનું જે વ્યક્તિત્વ હતું એ નાનીનું વ્યક્તિત્વ જ એ વધારે અત્યારે જીવતા હતા નાનીના મૃત્યુ પછી. He has begun to think of himself as a નાની. એ પોતાની જાતને નાની તરીકે વિચારવાનું શરૂ કર્યું હતું. એણે પોતાની જાતને એક નાની તરીકે એ વિચારવાનું શરૂ કર્યું હતું. Whatever happens, જે પણ કંઈ બને છે it happens to her. જે કંઈ બને છે એ તેણી માટે બને છે એવું એ પોતે માનતા હતા. She is the one who needs to be fed. તેણી જે વ્યક્તિ છે અત્યારે એ જે પણ ભોજન લેતા એ છે એ નાની માટે લેતા હતા. જે પણ કાર્ય કરતા એ નાની માટે કાર્ય કરતા. She is the one, તે એક વ્યક્તિ છે તેની who feels thirsty. તે જ વ્યક્તિ છે કે જે પણ કાર્ય કરતા એ ભૂખા હોય, તરસ્યા હોય કે બીજી કોઈ પણ બાબતો હોય એ દરેકમાં એ એવું કરતા. She is the one, તેની જ વ્યક્તિ છે who feels pain, કે જે એના માટે દર્દ છે, તેની માટે દર્દ અનુભવ. તો પોતાની જાતને એક નાની તરીકે એ માનતા હતા અને નાની તરીકે માની અને પોતાનું જીવન છે એ જીવતા હતા. And it is he who takes, અને તે છે કે જે who takes the medicine, અને દવા લે છે તો પણ એ નાની માટે જ દવા લે છે. પોતાના માટે મેડિસિન નથી લેતા, એ નાની માટે જ દવા લે છે. He only swallow the pills on her behalf, અને તેના વતી એ ગોળીઓ પીએ છે. ગોળીઓ ગળી જાય, સ્વેલો એટલે ગળી જવી, તો ગોળી ગળી જાય છે તો પણ તેના વતી, on her behalf એટલે ના વતી, તો એમના વતી જે ગોળીઓ ગળી જાય છે, ગોળીઓ પી જાય છે. તો જે પણ કાર્ય કરતા
એ નાની માટે કરતા એ વાત અહીં કરી છે. આઈ ડ્રુ ગુડ ડોક્ટર બેક ટુ હોમ. આ બધી વાતો છે. ડોક્ટર કેમ્બલ છે, સાયકિયાટ્રિક છે, જે મનોરોગના નિષ્ણાંત છે, એની નાની જે પણ વાતો છે, નાના જે પ્રકારનું વર્તન કરે છે, એ બધા પ્રકારની ચર્ચા વાતો છે. અને વાત થયા પછી એ કહે છે, હું જ્યારે એમને ડોક્ટરને પાછો એ પોતાને ઘેર એ મૂકવા ગયો હતો, ઈ છે તેને કીધું હતું, નાના વોઝ સફરિંગ એ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. આ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એ એક પ્રકારનો મનોરોગ છે, એ માનસિક રોગ છે. અને એ માનસિક રોગ છે એ નાનાને થયો છે. નાના એ માનસિક રોગથી પીડાઈ રહ્યા છે અને જે પણ વર્તન કરે છે એ આ માનસિક રોગને કારણે નાના છે ડબલ લાઈફ છે, એ ડબલ લાઈફ જીવી રહ્યા છે. એ માનસિક રોગને કારણે એ પ્રકારનું વર્તન છે એ નાના કહે છે. એને કીધું હી સે નાના વોઝ સફરિંગ ફ્રોમ એ સોર્ટ ઓફ ડિસઓર્ડિવ પર્સનાલિટી ડિસઓર્ડર. તો આ માનસિક રોગ છે એ પોતે ભોગવી રહ્યા છે. માનસિક રોગ એમને થયો છે અને એને કારણે ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. આ સ્થિતિ છે નાનાની એ થોડી જ, બહુ એમાં આપણને સમજાય એવી નહોતી, થોડી સમજાય એવી હતી. And he said, and there was no sure for cure for it. અને એના માટે સાજા થાય એના માટે કોઈ ચોક્કસ દવાઓ કે એના માટેનો ચોક્કસ ઈલાજ એ અત્યારે સંભવિત નથી. આ રોગ માટે એ સાજા થઈ જાય એના માટે કોઈ દવાઓ એ ચોક્કસ પ્રકારનો ઈલાજ છે એ અત્યારે આ રોગ માટેની સંભવિત નથી. અને બીજી એ બાબત હતી કે નાનાની ઉંમર પણ હતી અને એ ઉંમરને કારણે પણ એ પોતે આમાંથી રિકવર થાય એ આ રોગમાંથી એની સંભવિતતાઓ છે એ ખૂબ જ ઓછી હતી. He said, we will keep it and do our best. તેને કીધું આપણે એના માટેના શ્રેષ્ઠ પ્રયત્ન અમારાથી બનતા એક ડોક્ટર તરીકેના શ્રેષ્ઠ પ્રયત્ન કરશું. એને વધારે સારું જીવન જીવી શકે, સારી રીતના જીવન જીવી શકે એના માટે બનતા એવા શ્રેષ્ઠ પ્રયત્ન આપણે કરશું. But at your નાના says that kind of recovery એટલે સાજા થવું, that kind of recovery and nearly એટલે લગભગ અને impossible એટલે અશક્ય. That kind of recovery is nearly impossible. અને નાનાની જે ઉંમર છે એ ઉંમરના સંદર્ભમાં જોઈએ તો એ સાજા થવું, એને રિકવર થવું આ રોગમાંથી સાજા થવું એ લગભગ અશક્ય છે. તો આ એ વાત છે એ ડોક્ટરે કીધી હતી કે આ રોગમાંથી એમની ઉંમરને કારણે એ મોટે ભાગે આમાંથી સાજા થઈ શકશે નહીં. Yes, I was about to leave. He asked me કે જ્યારે હું ડોક્ટરની ઘરેથી બહાર નીકળી રહ્યો હતો અને મારા ઘરે જ્યારે જઈ રહ્યો હતો ત્યારે એણે મને પૂછ્યું હતું, ટેલ મી વન થિંગ, મને એક બાબત કહો, એક બાબત જણાવો. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ whether he is Nana or thinks himself to be Nani? How does it make any difference to you whether he is Nana or thinks himself to be a Nani? એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર એ થાય છે કે એ પોતાની જાતને નાના માને કે પોતાની જાતને નાની તરીકે વિચારે? એનાથી કોઈ ફેર પડવાનો નથી, એનાથી કોઈ ડિફરન્સ એ આપણા નાનાના જીવનમાં, વ્યક્તિગત જીવનમાં નથી પડવાનો. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર ઇટ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇટ ટુ નાની? હાઉ ડઝ ઇટ ચેન્જ? હાઉ ડઝ ઇટ ચેન્જ? હાઉ ડઝ ઇટ ચેન્જ? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર ઇટ્સ રાયતા, કે રાયતા છે. હાઉ ડઝ ઇટ ચેન્જ કે how does it change anything whether it's raita by staying your nana or refuse to eat raita by morphing into your nani? તો એનાથી કઈ પરિવર્તન કે પોતે છે એ રાયતા ખાય અથવા નાનીની જેમ એ રાયતા ખાવાની ના પાડે, આનાથી કોઈ પરિવર્તન, આનાથી કોઈ ફેરફાર થવાનો નથી અને કોઈ ફરક પડવાનો
એનાથી નથી. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ. એ જે રીતના જીવવા ઈચ્છે, પોતાની જે રીતના જીવવાની ઈચ્છા હોય એ રીતે એને જીવવા દો. એને પોતાનું જીવન છે એ જીવવા દો. એમાં આપણે કોઈ પણ પ્રકારની દખલગીરી ન કરવી, એવી ડોક્ટરે છે એ સલાહ આપી. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું જ્યારે મોડો મારા પોતાના ઘરે આવ્યો હતો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. પરંતુ મેં ખૂબ જ મુક્તતા એ અનુભવી હતી. હું આ બધા તણાવમાંથી, નાના વિશેનો જે પણ તણાવ હતો એમાંથી હું મુક્ત થયો હતો. એ lot less worried by what ડોક્ટર કેમ્બલ had said. અને કેમ્બલે જે પણ કહ્યું હતું એમાંથી હું ખૂબ જ ઓછો ચિંતાતુર છે એ બની હતો. I thought, મેં વિચાર્યું હતું, the way Nana had made his adjustment with Nana. I thought, મેં વિચાર્યું હતું કે જે રીતે નાનાએ છે નાની સાથે અનુકૂલન સાધ્યું હતું. We too should make adjustment with him. આપણે પણ તેમની સાથે અનુકૂલન સાધવું જોઈએ. તો એ વાત એ છે, મૂળ વાત એ છે કે આપણે જીવનમાં અનુકૂલન, દરેક પરિસ્થિતિ, બધી જગ્યાએ આપણે ઈચ્છીએ એ પ્રકારની પરિસ્થિતિ નહીં હોવાની. તો આપણે જે પણ પરિસ્થિતિ છે, જે સ્થિતિ છે આપણી, એમાં આપણે અનુકૂલન સાધવાનું છે. અને આપણે અનુકૂલન જો સાધી શકીએ તો જ આપણે જીવનમાં આપણે સફળ બનીએ. હર કોઈ પણ સફળ વ્યક્તિના આપણે જીવનનો જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે માણસે કેટલું બધું અનુકૂલન દરેક જગ્યાએ છે એ અનુકૂલન સાધ્યું છે અને એને કારણે જ એ પોતાના જીવનમાં છે એ સફળ થયા. આ તો વાર્તાનો મુખ્ય વાત એ જ છે કે આપણે અનુકૂલન દરેક જગ્યાએ, જે પણ જગ્યાએ આપણે હોઈએ, કાર્ય કરતા હોઈએ, જે પણ જગ્યાએ હોય ત્યાં આપણે અનુકૂલન સાધવાનું છે. આઈ રીચ્ડ હોમ. હું ઘરે પહોંચ્યો હતો. When I walked to Nana's room to wake him up. કે જ્યારે હું છે એ નાનાના રૂમમાં એ પહોંચ્યો હતો એને જગાડવા માટે. હું જ્યારે નાનાના રૂમમાં પહોંચ્યો હતો એને જગાડવા માટે, I found him. મને જાણવા મળ્યું હતું. I found him sleeping in Nani's bed. એ નાના છે એ નાનીની પથારીમાં સૂતા હતા. આ મને જાણવા મળ્યું હતું. જ્યારે એના રૂમમાં ગયો હતો તો એ નાનીની પથારીમાં સૂતા હતા એ મને જાણવા મળ્યું. I lifted a blanket. મેં એ બ્લેન્કેટ છે એ ધાબળો છે લઈ લીધો હતો. and to wake him up. એમને જગાડવા માટે. એમને જગાડવા માટે મેં જે ધાબળો હતો, એ જે ધાબળો ઓઢીને સૂતા હતા એ ધાબળો લઈ લીધો હતો. I was stunned. હું આશ્ચર્યમાં પડી ગયો હતો. He was sleeping. તે સૂતા હતા in Nani's ધોતી and blouse. નાનીનું ધોતી અને બ્લાઉઝ પહેરી અને સૂતા. તો એ નાની સાથે, નાનીના વ્યક્તિત્વ સાથે એ એકરૂપ થયા હતા. એની સાથે એને અનુકૂલન સાધ્યું. તો અહીં વાત એ જ છે, અહીં પાઠમાં એ જ વાત કરેલી છે કે આપણે જીવનમાં દરેક જગ્યાએ આપણે અનુકૂલન સાધવાનું છે. તો ગુલજાર સાહેબે સરસ રીતે આપણને ઉપદેશ આપ્યો છે કે આપણે જે પણ સ્થળે હોઈએ, જ્યાં પણ કાર્ય કરતા હોય, પરિવારમાં હોય કે જે પણ જગ્યાએ હોય, આપણે બધી જગ્યાએ અનુકૂલન સાધવાનું છે. અને ગુલજાર સાહેબે પણ ખૂબ જ, એમને લેખક પણ સફળ પોતાના જીવનમાં થયા છે. તો એમના જીવનની પણ વાત છે કે એ પણ એટલા જ એને અનુકૂલન જીવનમાં બધી જગ્યાએ સાંભળ્યું, બધી જગ્યાએ એને અનુકૂલન સાધ્યું છે. અને એટલા જ માટે એ આટલા બધા સફળ વ્યક્તિ એ પોતે બની શક્યા હતા. તો સરસ રીતે આ અનુકૂલનની વાત કરી. થેન્ક યુ.